છે હજુ ઇનિશિયલ બીટ સેટલ થશે. આપણે નજર કરી લઈએ બ્રોકરેજ રિપોર્ટ્સ પર અને આજે બ્રોકરેજ રિપોર્ટ્સમાં તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને મહત્વની અપડેટ છે રિપોર્ટ્સમાં પણ, કારણ કે H1B વિઝા ફીઝમાં જે એક વધારો થયો છે તો બ્રોકરેજ પણ એના ઉપર કંઈક રિએક્ટ કરી રહ્યા છે. શું છે ડિટેલ્સ? ચાની ડેફિનેટલી જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે H1 વિઝા ફીસમાં એક કમરતોડ આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. પ્રાઇસીસમાં જે હાઇક થવા મળી છે તેને કારણે કરીને એક આઈટી કંપની પર તો આપણે અસર અત્યારે જોઈ જ રહ્યા છે પ્રી ઓપનમાં, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે થોડા મિશ્ર છે. CLSAથી હું શરૂઆત કરવા જઈશ તો ખાસ કરીને તેમનું કહેવું છે કે H1B વિઝા ફીસ જે છે વધારાને જે મર્યાદિત જે છે અહીંયા અસર જોવા મળી શકે છે. તેમનું તેવું કહેવું છે. તેમનું એ પણ કહેવું છે કે ફક્ત નવી અરજીઓ પર અહીંયા જે છે તે લાગુ પડશે, જે આ નવા ઓર્ડર્સ જે તેમણે જાહેર કર્યા છે તે, પરંતુ હાલના H1B સ્ટોક્સના નવીનીકરણ પર તેની કોઈ પણ પ્રકારની અસર નહીં પડે. સાથે તેમને પણ કહેવું છે કે FY 27માં અર્નિંગ્સ ઉપર જે છે તે લગભગ 6% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ ત્યારે જ્યારે કંપની જે છે તે સમગ્ર બોજ ઉપાડશે ત્યારે, પરંતુ વાસ્તવિક અહીંયા અસર જે છે તે ઓછી જોવા મળી શકે છે. પરંતુ સૌથી વધુ અંદાજિત અસર જે છે તેમને L&T માઇન્ડટ્રી અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર તેમને લાગી રહી છે, પરંતુ સામે તેમને પણ કહેવું છે કે TCS પર એક મામૂલી અસર જોવા મળી શકે છે. નોમુરા તરફથી પણ એક રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે નવી જે ખાસ કરીને $1 લાખ H1B ફીઝ લાદવામાં આવી છે તેની ખાસ કરીને આઈટી કંપનીઓના માર્જિન પર 10 થી 100 બેસિસ પોઈન્ટની અસર જોવા મળી શકે છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે જે શાર્પ કરેક્શન જો અગર અહીં આવે છે તો તે ખરીદારીની એક સારી તક તમને જોવા મળી શકે છે. અને ખાસ કરીને લાર્જ કેપમાં ઇન્ફોસિસ, મિડ કેપમાં કોફોર્સ અને સ્મોલ કેપ જેવા કાઉન્ટર પર તેમને ફર્સ્ટ સોર્સ તેમને ખાસ પસંદ આવી રહ્યો છે. નોવામાના રિપોર્ટ પર નજર કરશું. તેમનું પણ કહેવું છે કે US સરકાર દ્વારા $1 લાખ H1B ફીઝ જે અહીંયા લાગુ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓ પર સરેરાશ એક સારી એવી અસર પડી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે H1B જે પગાર જે છે તે $80,000 થી $1,20,000 ની વચ્ચે હોય છે, એટલે કારણે કરીને ડેફિનેટલી આઈટી કંપનીઓ પર તેની અસર પડશે. સાથે તેમને પણ કહેવું છે કે H1B ખાસ કરીને વર્કફોર્સ ડિપેન્ડ્સ પર અહીંયા આધારિત છે અને કંપનીના માર્જિન પર 50 થી 150 બેસિસ પોઈન્ટની અસર પણ તેઓ જોઈ શકે છે, તેવી તેઓ હાલમાં એક ધારણા રાખી રહ્યા છે. બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ પર નજર કરશું. તેમનું કહેવું છે કે આઈટી કંપનીઓમાં શરૂઆતમાં 7 થી 17% EPS રિસ્કનો સામનો કંપનીને કરવો પડશે અને આ જે અસર છે લગભગ 3 વર્ષ સુધી જોવા મળી શકે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીઓ પાસે આગામી 12 મહિનામાં પોતાની રણનીતિ બનાવવા માટેનો સમય પણ છે, પણ ડેફિનેટલી ઓફસોર્સિંગ અને નજીકના સોર્સિંગને વધારીને કંપની જે છે તે 3 થી 5 વર્ષમાં આ અસરને ન્યુટ્રલ કરી શકે છે. અને ખાસ કરીને તેમને પણ કહેવું છે કે ટેક મહિન્દ્રા પર આનો એક સૌથી વધુ અસર જોવા મળી શકે છે. જેફ્રેસના રિપોર્ટ પર નજર કરશું. તેમનું પણ કહેવું છે કે $1 લાખ ફી કંપનીઓના પ્રતિ કર્મચારીઓના એબિટ પર સીધી અસર અહીંયા જોવા મળી શકે છે, પરંતુ આનાથી ઓનસાઇટ વેતન જે તેમાં ફુગાવો જે છે તે અહીંયા વધી શકે છે અને નફા પર 4 થી 13% દબાણ પણ જોવા મળી શકે છે. અને બિઝનેસ મોડેલમાં ફેરફાર અને મેક્રો પ્રેશર અને AI રિસ્ક ગ્રોથમાં પણ એક ધીમાપણું અહીંયા આવી શકે છે. ખાસ કરીને લાર્જ કેપમાં TCS, ઇન્ફોસિસ ટોપિક્સ તેમને જોવા મળી રહ્યા છે અને મિડ કેપમાં ખાસ કરીને કોફર્સ તેમને અહીંયા પસંદ આવતો જોવા મળી રહ્યો છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. તેમનું કહેવું છે કે પહેલી નજરમાં આ નિર્ણય ખૂબ જ નેગેટિવ લાગી રહ્યો છે, પરંતુ ટૂંકા ગાળામાં તેની અસર ઓછી જોવા મળશે, પરંતુ વાસ્તવિક પડકારમાં તમને મધ્ય ગાળામાં એની એક સારી એવી અસર જોવા મળી શકે છે. પરંતુ કંપનીઓને ખાસ કરીને ડિરિસ્કિંગ દૂર કરવા માટે વધુ ખર્ચનો અહીંયા ઉપયોગ કરવો પડી શકે છે, એટલે એક નેગેટિવ રિપોર્ટ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યો છે. સિટી તરફથી નજર કરશું. તેમનું પણ કહેવું છે કે H1B વિઝા નિયમોની અનેક સંભવિત અસરો જોવા મળી શકે છે. ખાસ કરીને ભારતીય કંપનીના આઈટી માર્જિન પર અહીંયા અસર જોવા મળી શકે છે. અને છેલ્લે DAM કેપિટલ તરફથી પણ આપણને રિપોર્ટ આવ્યો છે. તેમનું પણ કહેવું છે કે આ જે નવા પ્રાઇસ લાગુ થયા છે તેનો ઇમ્પેક્ટ જે છે તે કંપનીઓના માર્જિન પર લગભગ 20 થી 50 બેસિસ પોઈન્ટની અસર અહીંયા જોવા મળી શકે છે ડેફિનેટલી. પરંતુ FY 26માં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઓલરેડી તે ઓર્ડર્સ પાસ થઈ ચૂક્યા છે, એટલે ત્યાં તમને અસર નહીં જોવા મળે, પરંતુ જે નવા ઓર્ડર્સ આવ્યા છે તેનો જે ઇમ્પેક્ટ જે છે તે FY 27ના શરૂઆતમાં જોવા મળી શકે છે. ઓવરઓલ ચાંદની બધા જ બ્રોકરેજ રિપોર્ટ તરફથી ખાસ કરીને આઈટી કંપનીના માર્જિન ઉપર એક સારી એવી નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે તેવું તેમનું કહેવું છે. જી તૃપ્તિ, આભાર આપનો.